નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. અમારી આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. મિત્રો, જે પણ લોકો હિન્દુ ધર્મમાં માનતા હોય તેમના ઘરમાં દરરોજ સવાર સાંજ ભગવાન અને માતાજીને ધૂપ દીપ થતા હોય છે. મિત્રો, ઘણા લોકો ભગવાન માતાજીને દીવા કર્યા પછી જ્યારે દીવો જળી રહે ત્યારે તેમાંથી વધેલી દિવેટને ફેંકી દેતા હોય છે. પણ આવું કરવાથી પહેલાં આ સ્ટોરી દરેક હિન્દુ ભાઈઓ અને બહેને જરૂર સાંભળવી જોઈએ, જેનાથી આપણને ખબર પડે કે આવું ક્યારે ન કરાય. મારા વાલા દર્શક મિત્રો, આ સરસ મજાની વાત સાંભળતા પહેલાં દરેક હિન્દુ ભાઈ બહેનને વિડીયો શેર કરી દેજો. મિત્રો, હિન્દુ ધર્મમાં પૂજાપાઠ અને તેમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓનું વિશેષ મહત્ત્વ હોય છે, જેમાં ફૂલ, કુમકુમ, નાળિયેર, અક્ષત એટલે કે ચોખા વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, પૂજા દરમિયાન દીવો પ્રગટાવવામાં આવે છે. જ્યારે દીવો ઓલવાઈ જાય ત્યારે થોડી દિવેટ વધે છે. મિત્રો, વધેલી દિવેટ લોકો તેને ફેંકી દે છે. ચાલો મિત્રો, તમને જણાવી દઈએ કે આ વધેલી દિવેટનું શું કરવું જોઈએ. પરંતુ એની પહેલાં મિત્રો, શાસ્ત્રો મુજબ દીવો પ્રગટાવવાના કેટલાક નિયમો છે. તેઓ આ નિયમો જાણવા પણ ખૂબ જ જરૂરી છે. મિત્રો, પૂજાપાઠ દરમિયાન હિન્દુ ધર્મમાં દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. અને મિત્રો, હિન્દુ ધર્મમાં પૂજા માટે દીવા પ્રગટાવવાની પરંપરા છે. પરંતુ દીવા પ્રગટાવવા માટે પણ કેટલાક નિયમો છે. આ નિયમો અનુસાર જ દીવો પ્રગટાવવાથી પૂજાનું યોગ્ય પરિણામ મળી શકે છે. નહીં તો પૂજાથી લાભની જગ્યાએ નુકસાન થઈ શકે છે. મિત્રો, હિન્દુ ધર્મમાં પ્રાચીન કાળથી પૂજા સમયે દીવો પ્રગટાવવાની પરંપરા છે. પૂજાની શરૂઆત દીવો પ્રગટાવવાથી થાય છે. પૂજા ગમે તે હોય, પહેલાં દીવો પ્રગટાવવામાં આવે છે અને પછી જ પૂજા શરૂ થાય છે. દીવો પ્રગટાવ્યા વિના તમામ પ્રકારની પૂજા અધૂરી માનવામાં આવે છે. અને દરેક વ્યક્તિ પૂજાના સમયે દીવા પ્રગટાવવાની પરંપરાનું પાલન કરે છે. પરંતુ દીવા પ્રગટાવવાના કેટલાક નિયમો છે. મોટા ભાગના લોકો તે નિયમોનું પાલન કરતા નથી, જેના કારણે તેઓ પૂજાનું શુભ પરિણામ મેળવી શકાતું નથી. તમારા દ્વારા કરવામાં આવેલી પૂજાનું સંપૂર્ણ પરિણામ મેળવવા માટે તમારે દીવો પ્રગટાવવાના નિયમોનું પણ પાલન કરવું જોઈએ. મિત્રો, પૂજા સમયે જે દીવો પ્રગટાવવામાં આવે છે તે સ્વસ્થ અને સુઘડ હોવો જોઈએ. તેની સાથે એ પણ ધ્યાન રાખો કે પૂજામાં ઉપયોગમાં લેવાતો દીવો ખંડિત ન હોવો જોઈએ. તે ક્યારેય પણ તૂટવો ન જોઈએ. પૂજામાં તૂટેલા દીવાનો ઉપયોગ કરવાથી અશુભ અસર થાય છે. જ્યારે તમે પૂજાની શરૂઆતમાં દીવો કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખો કે દીવામાં ઘી કે તેલ યોગ્ય માત્રામાં હોય, જેથી પૂજાના અંત પહેલાં દીવો ઓલવાઈ ન જાય. પૂજાની વચ્ચે દીવો ઓલવાઈ જવો એ અશુભ માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે પૂજાના દીવા સિવાય અન્ય કોઈ દીવો કે ધૂપ ન પ્રગટાવવું જોઈએ. પૂજા દરમિયાન ઘીનો દીવો પ્રગટાવ્યા પછી તરત જ બીજો તેલનો દીવો ન કરવો. દીવો પૂજાની સ્થળ મધ્યમાં અને ભગવાનની મૂર્તિની સામે રાખવો જોઈએ. જો તમે ઘીનો દીવો કરો છો તો ઘીનો દીવો તમારી ડાબી બાજુ રાખો, અને જો તમે તેલનો દીવો કરો છો તો તેને તમારી જમણી બાજુ રાખો. તેલના દીવામાં લાલ વાટનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે, અને ઘરના દીવા માટે રૂની વાટનો ઉપયોગ કરવો યોગ્ય માનવામાં આવે છે. પૂજા સ્થાનમાં દીવો ક્યારે પશ્ચિમ દિશામાં ન રાખવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આર્થિક નુકસાન થઈ શકે છે. મિત્રો, જે ઘરમાં ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે તે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. પૂજા દરમિયાન લોકો ભગવાનની આરાધના કરીને દીવો પ્રગટાવે છે, જે બાદ તેની દિવેટ વધે છે, જેને આપણે ફેંકી દઈએ છીએ. તો મિત્રો, વાર્તાને આગળ સાંભળતા પહેલાં વાર્તાને લાઈક કરજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં તમે દેવી દેવતાને માનતા હોય એ દેવી દેવતાનું નામ જરૂરથી લખજો. મિત્રો, પૂજા બાદ વધેલી દિવેટ ગમે ત્યાં ફેંકવી અશુભ છે. તેના બદલે તે એક સ્વસ્થ કપડામાં રાખી દો અને કોઈ નદીમાં પૂજાની વધેલી દિવેટને નદીમાં પ્રવાહિત કરી દો.
વધેલી દિવેટને નદીમાં પ્રવાહિત કરવાથી ગ્રહ દોષ દૂર થઈ જાય છે. તેથી મિત્રો, વધેલી દિવેટને ક્યારે પણ કચરામાં ન ફેંકો. મિત્રો, પૂજા બાદ વધેલી દિવેટને કોઈ લીલા વૃક્ષ નીચે છુપાવીને રાખી દો. તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થશે અને કરજમાંથી પણ છુટકારો મળશે. અને મિત્રો, બળેલી દિવેટને પવિત્ર એટલે કે સ્વસ્થ જમીન નીચે પણ દાટી શકાય છે. તે દરમિયાન શનિદેવના મંત્રોનો જાપ કરો. શનિદેવના મંત્રનો જાપ કરો, તેનાથી ધનહાનિ નહીં થાય. તમારા વેપાર ધંધામાં સફળતા મળશે. અને મિત્રો, જો તમને કોઈ દુશ્મન પરેશાન કરે છે, જ્યોતિષશાસ્ત્ર મુજબ એવું માનવામાં આવે છે કે બળેલી દિવેટને હાથમાં લઈને શત્રુનું દુશ્મનનું નામ લો, તે બાદ તેને દક્ષિણ દિશામાં ફેંકી દો. દીવાની બળેલી દિવેટનો આ રીતે ઉપયોગ કરવાથી લાભ થાય છે. અને મિત્રો, હિન્દુ શાસ્ત્રોમાં દીવો પ્રગટાવતી વખતે બોલતા મંત્રો પણ છે. જો મિત્રો, દીવો પ્રગટાવતી વખતે તમે એ મંત્રનો જાપ કરશો તો મિત્રો, જ્યોતિષશાસ્ત્ર મુજબ અતિ લાભ થાય છે. અને તમે દેવી દેવતાને દીવો કરો છો, એ તમારી યોગ્ય પ્રાર્થના પણ જરૂર સાંભળે છે. તો મિત્રો, દીવાની વધેલી દિવેટ ક્યારેય પણ ફેંકતા નહીં. તો હવે આપણે મળીશું એક નવી વાર્તા સાથે. તો મિત્રો, તમને આજની આ સ્ટોરી કેવી લાગી અવશ્ય કોમેન્ટ કરી જણાવજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ જરૂર લખજો. અને અમારી ચેનલને હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો.